સામાન્ય પગનો દુખાવો, ખાલી ચડવી તથા અન્ય કોઈ કારણોસર જો તમને વારંવાર એવું કહેવામાં આવતું હોય કે તમારા શરીરમાં B12ની કમી છે, માટે B12ની ગોળીઓ લેવી પડશે અથવા તો B12ના ઇન્જેક્શન લેવા પડશે, તો એકવાર આ વિડીયો પૂરો જોઈ લેજો. પછી તમારે ગોળીઓ ખાવી કે ઇન્જેક્શન લેવા એ નિર્ણય તમારે લેવાનો છે. B12ની કમીને લઈને વેજીટેરિયન લોકોના મગજમાં એક એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે B12ની કમી પૂરી કરવી હોય તો નોનવેજ ખોરાકમાંથી જ પૂરી કરી શકાય છે અને વેજીટેરિયન ખોરાકમાંથી B12ની કમી પૂરી નથી થતી. તો આજે એ બ્રહ્મમાંથી તમને હું બહાર કાઢીશ. જે લોકોને B12ની ઉણપ વિશે કહેવામાં આવ્યું છે એ લોકો પહેલા એક બ્લડ રિપોર્ટ કરાવીને રાખી મૂકો. જે આજે જે વેજ ફૂડ વિશે હું કહેવાની છું એ 2 મહિના સુધી તમારે લેવાનું રહેશે. 2 મહિના સુધી આ વેજ ફૂડ લીધા પછી ફરીથી તમે રિપોર્ટ કરાવજો. રિઝલ્ટ જોઈને તમે હેરાન થઈ જશો. વિટામિન B12 બ્લડ માટે, ન્યુરો સિસ્ટમના સ્મૂથ ફંક્શન માટે, DNA રિપેર માટે એક જરૂરી મિનરલ છે. વિટામિન B12ની કમી અત્યારના સમયમાં એક ગંભીર મુદ્દો બની ગયો છે. પણ આપણને ખબર કેવી રીતે પડે કે શરીરમાં વિટામિન B12ની ઉણપ થઈ રહી છે? જો થોડુંક કામ કર્યા પછી પણ તમને થાક લાગતો હોય, ચામડી પીળાશ પડતી દેખાતી હોય, મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય, જીભમાં સોજો આવે, તો આ લક્ષણ વિટામિન B12ના હોઈ શકે છે. બ્લડ રિપોર્ટમાં જો બ્લડ કાઉન્ટ લો આવે તો પણ વિટામિન B12ની કમી હોઈ શકે છે, કારણ કે વિટામિન B12 બ્લડ સેલ્સ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મૂડ સ્વિંગ, ગુસ્સો આવવો, ચીડચીડાપણું, યાદશક્તિ ઓછી થવી અને કોઈ પણ કામમાં તમે કોન્સન્ટ્રેટ ના કરી શકો તો પણ વિટામિન B12ની કમી હોઈ શકે છે. સૌથી મહત્વની વાત કે હાથ પગમાં જો ખાલી ચડે, નખનો કલર બ્રાઉન દેખાય તો પણ વિટામિન B12ની કમી હોઈ શકે છે. તો આ હતા વિટામિન B12ની ઉણપના લક્ષણો. આમાંથી કંઈ પણ તમને જો ધ્યાનમાં આવ્યું હોય તો એકવાર બ્લડ રિપોર્ટ જરૂરથી કરાવી લેજો. વિટામિન B12ને લઈને સાયન્ટિફિક સ્ટડીઝ પણ એવું દર્શાવે છે કે આપણા આંતરડામાં ગુડ બેક્ટેરિયા હોય છે જે વિટામિન B12 બનાવવા માટે સક્ષમ છે. પણ જો તમને ગેસ કે અપચો જેવા પ્રોબ્લેમ હોય તો આ ગુડ બેક્ટેરિયાની કમી થઈ જાય છે, જેનાથી B12 બની શકતો નથી. માટે એ પણ જરૂરી છે કે તમારું પેટ સાફ હોવું જોઈએ. વિટામિન B12 નોનવેજ ખોરાક અને ઈંડામાંથી વધારે મળે છે અને વેજ ખોરાકમાંથી વિટામિન B12 પર્યાપ્ત માત્રામાં નથી મળતું એવું વિચારવું પણ બિલકુલ ખોટું છે. કુદરતે આપણને વિટામિન B12 માટે ભરપૂર વેજીટેરિયન ખજાનો આપ્યો છે, જેમાંથી આજે તમને 6 પાવરફુલ ફૂડ વિશે જણાવીશ. પહેલું, એવું કહેવાય છે કે તમે નોનવેજ નથી ખાતા તો પલાળેલા ચણા ખાઈ લેવા જોઈએ. અઠવાડિયામાં એકવાર પલાળેલા દેશી ચણા અને એકવાર કાબુલી ચણા ખાઈ લો. શેકેલા ચણા પણ વિટામિન B12 થી ભરપૂર હોય છે, જેને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. બીજું, 1 ગ્લાસ ગાયનું દૂધ 50% વિટામિન B12ની કમી પૂરી કરી દે છે. દહીં, છાશ, પનીરમાં પણ વિટામિન B12 પર્યાપ્ત માત્રામાં હોય છે. પણ તમે જે દૂધ લો છો એ ક્યાંથી આવે છે, કોણ વેચે છે, ભેળસેળ વાળું તો નથી ને, એ જરૂરથી તમે ખાતરી કરી લેજો. દહીંમાં જે બેક્ટેરિયા હોય છે એ આંતરડામાં રહેલા આ ગુડ બેક્ટેરિયા કે જે વિટામિન B12 બનાવવા માટે જવાબદાર છે, એને સક્રિય કરે છે. દરરોજ 1 બાઉલ દહીં ખાવાથી 46% વિટામિન B12ની કમી પૂરી કરી શકાય છે. જમ્યા પછી છાશ પીવાથી ગેસ અને પાચનનો પ્રોબ્લેમ નથી આવતો, જેથી આંતરડાના આ ગુડ બેક્ટેરિયાને વિટામિન B12 બનાવવામાં કોઈ તકલીફ નથી પડતી. ત્રીજું છે વ્હીટ ગ્રાસ જ્યુસ, એટલે કે ઘઉંના જુવારાનું જ્યુસ. આ જ્યુસ વિટામિન B12 માટે એક સુપર ફૂડ છે. વૈજ્ઞાનિક તારણો પરથી જાણવા મળ્યું છે કે 2 મહિના સુધી ઘઉંના જુવારાનું જ્યુસ લેવાથી શરીરમાં ટોક્સિન્સની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. રોજ સવારે 4 ચમચી ઘઉંના જુવારાના જ્યુસમાં 4 ચમચી પાણી મિક્સ કરી નાસ્તો કર્યાના અડધી કલાક પહેલા પીવાથી વિટામિન B12ની ઉણપ થશે જ નહીં. વિટામિન B12ની કમી હોય કે ન હોય, કોઈ પણ વ્યક્તિ આ જ્યુસ લઈ શકે છે. આ જ્યુસની તાસીર પણ ઠંડી હોય છે, માટે ઉનાળા માટે આ જ્યુસ ઉત્તમ છે. ચોથું, આથાવાળો ખોરાક પણ વિટામિન B12 માટે જરૂરી છે. જેમ મેં આગળ વાત કરી કે આંતરડામાં ગુડ બેક્ટેરિયા B12 નું પ્રોડક્શન કરે છે. જો આ ગુડ બેક્ટેરિયા પર્યાપ્ત માત્રામાં હોય તો B12 ની કમી નહીં થવા દે. ઇડલી, ઢોસા, ઢોકળા, દહીં, પનીર આ બધો આથાવાળો ખોરાક વિટામિન B12 નો સ્ત્રોત છે. પાંચમું છે ફણગાવેલા કઠોળ. કઠોળ જ્યારે અંકુરિત થાય ત્યારે તેમાં કુદરતી રીતે સાયનાકોબાલામાઇન નામનું તત્વ બની જાય છે. આ સાયનાકોબાલામાઇન જ વિટામિન B12 નું વૈજ્ઞાનિક નામ છે. ફણગાવેલા કઠોળ એક પાવરફુલ મલ્ટીવિટામિન ફૂડ છે. જેમણે પણ ફણગાવેલા કઠોળ ખાવાની આદત બનાવી લીધી છે તેમને ફક્ત B12 જ નહીં પણ બીજા પણ વિટામિન્સ અને મિનરલ્સની કમી નહીં થાય. જો તમને સાદા ફણગાવેલા કઠોળ ના ભાવતા હોય તો અઠવાડિયામાં 2 વાર આ કઠોળની ચાટ બનાવીને પણ તમે ખાઈ શકો છો. છઠ્ઠું છે સરગવાના પાનનો પાવડર, એટલે કે મોરિંગા પાવડર. આ પાવડર હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગ છે. તમે ઓનલાઈન આ પાવડરનો ભાવ એકવાર ચેક કરી જોજો. આપણે તો ભાગ્યશાળી છીએ કે આ પાવડર ગામડે આપણને મફતમાં મળી રહે છે.
સરગવાના પાનમાં B12 ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે અને આ પાવડરને તમે મસાલા તરીકે ઘઉં કે બાજરીના લોટમાં મિક્સ કરીને, છાશના મસાલામાં મિક્સ કરીને, શાકમાં નાખીને, પાણીમાં મિક્સ કરીને કોઈ પણ રીતે લઈ શકો છો. એક ખાતરી સાથે તમને કહું છું કે આ 6 વસ્તુઓ ચણા, દૂધ, ઘઉંના જુવારાનો જ્યુસ, આથાવાળો ખોરાક, ફણગાવેલા કઠોળ અને સરગવાના પાનનો પાવડર તમે 2 મહિના સુધી લેવાનું ચાલુ કરશો તો તમારી વિટામિન B12ની કમી ચોક્કસ પૂરી થશે. 2 મહિના પછી તમે રિપોર્ટ કરાવશો તો તમે પોઝિટિવ રિઝલ્ટ જોઈ શકશો. જો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી સાબિત થયો હોય તો ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં.